બોલ ગુડ મોર્નિંગ. એને તો અંકાત આવું જો લેન બિહારજી ऑटो खासे ताना सेट से तो पापा जा रहे हैं बाहर अहमदाबाद बेजा. गुड मॉर्निंग. चलो ना राखो अरे और राखो कम आवे. हाँ हाँ तो गाइस હું મૂકવા આવ્યો તો પપ્પાના. પપ્પા જઈ અમદાવાદ. ત્યાં મિસ્ત્રી કામનું ચાલુ હોય એમને એટલે આજથી ત્યાં જઈ. તો ચલો ગાઈસ નીકળીએ આપણે ઘરે. ચલો ગાઈસ નીકળીએ આપણે ઘરે. तो गाइस पप्पा ने तो मुख्य है आप पानी भरे ना आप घरे जाइए. अँ आप रोज पानी भरवा मिनरल वाटर. तो गाइस पप्पा बस में बिहार दीधा बस स्टैंड में आप जाइए घरे. तो गाइस पप्पा ने मूकी आई गयो बस स्टैंड એટલે કામ માટે ગયા સરખે જ અમદાવાદ. ટીશન મિસર જો પડીકા ખા બેસી જઈ હે. એ બોલો હેરાન કરી રહ્યો બોલું તો હેડ नहीं नहीं कर दिया. जा जा भाई मेरे को साइकिल आ लिया है. जा 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 साइकिल आती है. जा उपाय ले ले फटाफट नहीं रे हैरान करશે. तो गाइस बोलू नावा माटे हैरान कर आम तो नावू है बोलू माटे आ साइकिल राते लाया तात्कालिक नहीं એટલે મને તો દાદા અમદાવાદ છે. અમદાવાદ અઠવાડિયે આવશે. दादा कीधु तुम તમને આઈસ્ક્રીમ ખવડાવે. હા દાદા કીધું તો આઈસ્ક્રીમ ખવડાવે. આ કૂતરું દેખજો જોયું હું ખવડાવે. તો ગાઈસ પપ્પા અમદાવાદ ગયા. હા મિસ્ત્રી કામ ચાલુ હોય એટલે તો આપણે મૂકી આવ્યા. ખેરવા જશે ને ખેરવાથી પછી પેલા ભાઈના અંગત જશે. બોલું તા માટે બિસ્કિટ લાવે બેટા. હા હા તો ગાઈસ 11 વાગી જાય તો વહેલા જમવા બેસી જાય નહીં. હા વહેલા જમવા બેસી જાય થોડું 12 વાગી જાય ને. भिंडी की सब्जी और रोटली. तू मिल जाए साइकिल भूत जय भरा. जो बोलो तो आए हुई तो मारो वालो है તમે બે હજાર લડ કરી જાઓ. તને વાગ્યું તો વાગડી ખબર હોય ને તને બાબુ તને વાગ્યું તો ખબર હે ને. હા બોલો બોલો જા બોલો. દાદા છો જ્યાં દાદા છો જ્યાં દાદા ઘેર છે. દાદા છો છે એમ કે છે મમ્મી લેવા છે. દાદા જતા રહે એટલે બોલું ઓછું ગમશે નહીં બોલું.
દાદાને ઓછું ગમશે હા ને અમદાવાદ છે પછી રહી છે બતાવે તો અઠવાડિયા માટે જ્યાં તો ગાઈઝ અઠવાડિયા માટે જ્યાં ગોતા બાજુ ગોતા તો ત્યાં જ રહેવાનું ને ત્યાં કામ કરવાનું કેમ કર અને પછી અઠવાડિયા પછી આવશે આપણે ભેગું રહેલા ને બધું ના પાડી દીધી મેં કીધું હોય રહો કઈ જવાની જરૂર નહીં જોઈ જવાય શું કેવું શું કે દૂધને શું કહેવાનું દૂધના શોર્ટકટ રિહા છે હો હા રિહા તો આવડી ગયું ગબરું હા મોઢું નો કરી દેશે એ બોલું જુજે ઈ રે ઓમ જતી રે તું એને આગળ રહ્યા એટલે ખેંચવાનું જ છે હું એ તારી આગળ દેખો એવું ના કરા પણ દીદી કહેવાય બાબા જવાનું હેલોજન લગા સુખડી સાથે ચાની બદલે સુખડી ને સફેદ ગોળની સુખડી સામાન બાબા તૈયાર કરી દીધો આપણે તો ગાઈસ જવાનું આપણે મહેસાણામાં જ હેલોજન લગાવવા હેલોજન લગાવવા વિવેકાનંદમાં હું ભણતો તો એ સ્કૂલ હોય આગળ બેંક ઓફ ઇન્ડિયા અને ગાઈસ અહીંયા સમાજની વાડી છે નાયક સમાજની ત્યાં આપણે હેલોજન લગાવવાના આપણે બધું સામાન લઈને આવી જઈએ છીએ જુઓ અહીંયા આપણે હેલોજન લગાવીને પછી આપણે જઈએ બાકીનું કામ પૂરું કરવાનું મકલ લાઇટિંગનું ત્યાં જઈએ બરાબર હેલોજન લગાવીને આવી ગયા આપણે જે વાડીમાં નાયકની વાડીમાં લગાવવાના હતા તે હેલોજન લગાવીને આવી ગયા અને અહીંયા બીજી જગ્યાએ આવીએ જો અહીંયા આપણે હેલોજન લગાવી દીધા અહીંયા આપણે સિરીજો લગાવી દીધી જુઓ જોઈ તમે અહીંયા આપણે સિરીજો લગાવી દીધી અને હવે આપણે જઈએ એ હેડક્વાર્ટર બાજુ હમણાં ભાઈના બીજા ઘેર તો ત્યાં આપણે લગાવવાની લાઇટો ત્યાં લાઇટો લગાવીને પછી આપણે ઘરે જઈએ આપણું કામ પૂરું થઈ જાય જો પેલું સામેવાળું છે ને બંગલો એ આપણે સજાયો રાત્રે મસ્ત લાગશે ચાલો ગાઈસ તને હવે નીકળીએ આપણે તો થેલા ને વેલા લઈને નીચે જઈએ એ તીસાની ઈચ્છા પૂરી કરવા તીસાના ઢોસા ખાવાના તમે ઢોસા ખવડાવવા લઈ જવો હા તીસા હવે ચારના ઢોસા ખાવા તારા સન્નાઈ એ તો ઢોસા કરો એ ઢોસા ખવડાવી આવો મારું જીવ ના ખાય ચાવી લગાવેલી હે ઘેર જો તો બોલાય તો ગાઈસ આવી ગયા છીએ અમે માનવાસન ચોકડી પાવભાજી મારા પાવભાજી ખાવાની તીસાના ચૂલા ઢોસા ખાવાના હા ને તીસા અને બોલું ને બોલું તારું ખાવાનું બોલું તારું ખાવાનું તારું ખાવાનું બોલું બધું થોડું થોડું બધામાંથી ભાગ પડાવશે બાબુ તારા બાબુ મંચુરિયન ખાશે હા મમ્મીનું ખાવાનું શું ખાવાનું મમ્મીનું ખાવાનું તો ગાય અમે માનવાસન ચોકડી આવીએ ચૂલા ઢોસામાં તો ગાય જો આ વસ્તી કેટલી બધી હમણાં ભીડ લાગશે હા ને ધીમે ધીમે ભીડ તો નહીં જેટલું બધું હોય જેટલું કંઈ નહીં શું અમે હમણાં થઈ ગયા ને એટલે અને બાજુમાં ડીશ ગોળાવાળા પૈયા સોમે અમે હા ને દિશા
મસ્ત થઈ ગયું ને એમાંથી મસ્ત થઈ ગયું. તો બોકરાય હો આવું નવું આપણે થશે કમ્પ્લેટ કામ બધું. ગાઈસ મારી તો પાઉંભાજી બધાને પહેલાં આવી જઈ છે. શું કહેવું? ના બની જાય છે પાઉંભાજી બધાને પહેલાં મારી આવી ગઈ. શું તમારા મંચુરિયમ નહીં આવ્યું ને? અને નહીં હા હું ખવડાવું તને. બબુલ મંચુરિયમ નહીં આવ્યું? ના બી હેવી હિસાબ છે. તીસા ઢોસા નહીં આવ્યા. હું પણ ખાઈ બટર વાળું હા હા. હાલે તો ગાઈસ આ બધા તો જો ઢોસા ખાઈ રહ્યા હા. તીસા પૂરું થઈ ગયું ને તારા? હા ને બાબુ તારા થઈ ગયું? બાબુ તો અહીં જો મંચુરિયમ ને એવું ખાય આપણા આવતી પહેલાં પૂરું થઈ ગયું. જલ્દી આવી પહેલાં પતી ગયું. હા બોલું ખવડાય બોલું ને મંચુરિયમ ખાતું નહીં. તો હેરાન તો કરવાનું. એ તીસા તીસો પતી ગયું ને તાર? ખાવું લેવો હાલો. તીસા બાબુ ના હાલ બેટા. ખાવડો હશો તાર ચાલશે ને ચાખવા. એ નહીં મંચુરિયમ આલીને તીસાનો ઊંધો આપણા બધા હા ને. બસ અને અહીંયા આમાં આશ્રમે નવી ખુલી ગયો. મુખવાસ પૂરો થઈ ગયો ને? હા બાબુ તારો તારો મુખવાસ બધું ખાવા પણ મુખવાસ નાખો ને એટલે રહી જાય નહીં? હા વધારે ખાવા મુખવાસનું મહત્વ. તો ગાઈસ ચલો તો હવે આપણે ઘરે જઈએ. જો આમાં માનવ આશ્રમ ચોકડી હવે થોડું સારું લાગે નહીં? જો આ બાજુ એ ઢોસા હા અને આ બાજુ એ ઢોસા. તો ગાઈસ હવે નીકળીએ તો આપણા ઘરે. બધાએ જમી લીધું હા. પીસા આ પતી ગયું ને તારો? હવે જીદ ના કરતી જીદ ના કરતી. મહિના પછી હવે 2 મહિના પછી ચલો હા. તો ગાઈસ ઘરે આવી ગયા અમે અને આવીને પાછું બાકી રહી ગયું હતું ને પાછું તીસાએ જો લસ્સી પીવા બેસી જાય હા ને. અને બાબુ બાબુને બાકી રહી જતું હતું હે જો લસ્સી હા ને. તીસાને તો મજા આવી ગયા છે. ચૂલા ઢોસા ખાઈ લીધા એને આજ હા. એક નંબર લસ્સી. લઈ લે છે મોઢાથી. તો ગાઈ જવાના કુલરમાં પાણી ભરવાનું હા. પાણી ભરે ઈસા ભરશે આજ પાણી બરાબર ને? ઈસા ભરે ને હા. શનિવાર વારો ના હોય મેં વારો હોય તો કુલરનું પાણી વારો હોય હા. તો ગાઈસ કુલરમાં તો પાણી ભરી દીધું આપણે. આ તો 3 ડોલ વેળી હો હજી 3 ડોલ વેળી પાણી. 1 ડોલ હતું પાણી. હા મસ્તી ના કરો. તું જો ધાબળો ઉઠ્યો હતા ગરમીનો.
સાહેબ બોલું જા તું એ તૈયાર થઈ જા ઊંઘવા માટે તૈયાર થઈ જા ઊંઘવા માટે તૈયાર થવું પડે છોકરો તો ગાઈસ આપણે કાટલા તો પાથરી દીધા તો વાગી ગયા હા 9:30 આપણે 9 વાગ્યાનો ટાઈમ ફિક્સ છે પહેલી છે તો ગાઈસ મસ્ત કુલર ચાલુ કરી દીધું ઠંડી હવા આવે ત્યાં ઊંઘી જા ને ત્યાં ઊંઘી જા ગાઈસ બાબુ તો માર દેખો જો મારા પપ્પા મોટી થઈ ગઈ છે મારા પપ્પા હા ના રોજ દેખો ના મને ભાવતું નહીં ઓ મોડા જતી રહેજો હો તમને ખાવા કે નહીં ખાતું મોડા જતી રહેજો લખી દેજો તમારે ભેગો જ ઊંઘવાય મને નહીં ફાવતું તું ઊંઘવાથી મેં કહી દીધું કાલે ઊંઘે તો મને નહોતું ફાવતું તો મમ્મી મેં કામ નાખી દીધી છે ને તો રાખી હું તો વાજ સુધી ઊંઘી હતી સવાર સુધી મને તો ખબર હોય. પછી બરોબર તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ જય માતાજી ગુડ નાઇટ ગુડ અને નાઇટ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ગુડ નાઇટ ગુડ નાઇટ